પેલા કેવું ગામ હારું તું, કેવું ગામ હારું તું. ગામમાં કોક છોકરો વાંઢો રહી ગયો ને તો આખા ગામને ઉપાધિ થાય. આખું ગામ રહ્યું ને ગમે ત્યાંથી માગું ગોતીને એને પરણાવી દે. અને અત્યારનું ગામ કેવું થઈ ગયું છે, બધા ના ટાંગા ખેંચવામાં રે. કેમ ઈવડા હેઠા પડે છે બોલો. હું તો હમણાં વાંઢો રહી ગયો. જો કોક મોવડી થઈ જાય ને તો મારું ઘર ઢકાઈ જાય. એ આ ધંધો કરો ને તો ઘર ઢકાઈ જાય ને કામ કરી છો. તું શું અહીંયા આવ્યો? શું આવ્યો દીકરો ક્યાં થા? અરે એવું તો શું છે? એ એવું કાઈ નથી. 4 દીથી છે ને હું સિટીમાં ગયો તો અને ખાવાનું છે ને કંટાળી ગયો. ભલા માણા સિટીનું આપણને ભાવે નહીં એટલે હે ને હારો બાજરાનો બઢો કર અને મરચું કકડાય અને તીખું હારું કકડાય એટલે મને મજા આવી જાય આજ ખાવાની. ભૂરિયા, પણ તું સિટીમાં હું લેવા ગયો ઈ તો કે? એ ભલા માણા મારા મામાનો છોકરો કે ભઈલા તું હે ને અહીંયા આવજે અને એક કીના છે તે હું જોવા ગયો તે મને નપાસ કર્યો. હે? હા તો તાર મામાના છોકરાને મારું વાત કહીને તો હું જોઈ આવું. હા તે વાંધો નહીં. આ રોટલા ઘડીને મને ખવરાય એટલે હમણાં એને ફોન કરી દઉં. હા તે વાંધો નહીં, વાંધો નહીં. હા હાલ કઈ કા ઘડી રાખું રોટલા. આહા. હરિરામ, હા આમ જો આપણે થાસુ કહે ને કાઈ ધંધો જ ન કહેવાય. કા હાવ ધંધા વિના ના. એવું તો વળી શું છે? એ એવું શું નથી. તારું બાપ સિટીમાં રહ્યું ને સબાય વેસાય, ધૂળ વેસાય, બધું વેસાઈ જાય. હવે ગાંડો થઈ ગયો, કોઈ દી સભા બેસાય. પેલા ગધેડા આપણે બાજરો હોય ને બાજરો હા એના ડુંડા હોય ને ડુંડા એના ડુંડા કાપી અને આ સુલો કેમ છે હા એમાં જેવો તેવો ઊનો કરી અને ડુંડાનો ઓલો કાઢી ઈ વેસાય. બોલ બાજરાના ડુંડા અને એક ડુંડું તારું બાપ 100 રૂપિયા. 100 રૂપિયાનું એક ડુંડું. ભૂરિયા ભૂરિયા, તો તારો ડો આ ધંધો ક્યારે રોકો છે હો? એ ધંધો જ કર્યા રોકો છે પણ તારો બાપ તારે મારે છે ક્યાંય બાજરાનું ડુંડું? એ આપણે ભલે ન વાયો હોય, આપણા દુશ્મને તો વાવેલો છે ને. ડોહલીએ હા બાજરો વાયો. એ ડોયલી અને ઓલા ફોપા કાકા નો રહ્યા. હા ઈને બે 10 વીઘામાં બાજરો છે અને બાજરો જો ને પાકી ગયો. હવે લણી એટલી જ વાર. હરિરામ, તો તારો બાપ કામ થઈ જાય. હા ભાઈ, આપણે 50 ડુંડા લઈ આવી તો 5000 હા અને 100 ડુંડા લઈ આવી તો સીધા 10000. તો પછી ઘા મુકાય નહીં અને આમ જઈ 4-5 ગાડી વાજી જ લેવાય. પછી ઈવડો લણી લે તો આપણા ભાગમાં ડુંડા ન આવે. હરિરામ, તારી વાત હાચી છે પણ મારું બેટું એ આપણા બે થી આ કામ થાય નહીં. એકાદો માણસ હોય હજી. તે તારો ડોલો પોપટિયો આમ તો ગામમાં રખડે જ છે. ઈ કાંઈ કામ ન કરતો. આમ જો 300 રૂપિયા આપ્યું ને તોય આવશે આપણે યારે. પણ તો જોઈને ખાલી 300 જ રૂપિયા, ભાગ નહીં. હા 300 રૂપિયા. અને કોઈને કે એવો નથી ને પાછો. એ કોઈ નો કે. ઈ મારો ભાઈબંધ છે, હું બધું સમજાઈ દઈશ. તો એમ કઈ આજ ખાવું નથી. આ યાર કમળ આડું કઈ હાલ હાલ. આ તારો બાપ ખાજે કાઈ નો વરે. રૂપિયા કમાય છું ને આપણી પાસે રૂપિયા ઈ છે તો આપણને કોક ઓળખ છે. હાલ હાલ. એ રામ લીલું પીડું, એ રામ લીલું પીડું, પોંજરું ઘડાવું કે પોંજરામાં પોપટ બોલે. એ પોંજરામાં પોપટ બોલે અને પેટમાં ઉંદરડા બોલે. એ કાંઈક ધંધો કર, કાંઈક ધંધો. હા તો ઉંદરડા પેટમાં ન બોલે. હા, પછી પોંજરામાં પોપટ બોલે. એ તારો બાપુ 8 દિવસથી ઘરે બેઠો છો, કોઈ દાડીનું કહેવા નથી આવતું. હવે ક્યાંથી આમાં ધંધો કરો મારે? એ તારું પેટમાં બરે છે ને એટલે તમે બે અહીંયા આયા છે. તો શું કામ ગોતીને આવ્યા છો હે? એ હા, પણ આમ જો થોડુંક જોખમ વાળું છે. કામ કરવું જોઈએ અને 300 રૂપિયા દાડી દીશે. અને સમજો રોકડા રોકડા. હા, રોકડા? અરે તમ તારે ગમે એવું કામ હોય કરી નાખું તમ તારે. સમજો તારે હે ને ગહાડિયું હારવાની છે. ગાંડી હા ચીની પણ એ બાજરાને ડુંડાઈ ની. એવું કાંઈ વાંધો નહીં, હાલો શા જવાનું છે? આ તું હાલ ને અમારે હારે હાલ ને. આ બધું તારે નો પૂછવાનું હોય. ભલા માણા ક્યાં જાવું ને શું કરવું ને. તારે તો 300 રૂપિયા થી મતલબ ને. હા એમ. મારે તો આવો કોઈ ભાગીદાર ભટકાણો છે ને એ કાંઈ મને જ નથી ખબર પડતી. એ મારો શેઠિયો છે કે હું એનો શેઠિયો છું. ગામમાં કાયમ વ્યો જાય, હાંધે દી આંચમાં મોર વ્યો જાય અને દી ઉગીને જો અહીંયા માથે આવ્યો તો હજી વાડી આવે ને ખબર નથી પડતી. આજ તો આવે ને એટલે થોડું કેવું જોઈશે મારે. આ સકલા હવારના પોરમાં કેવા કંદડે છે એને ખબર છે.
આવી ગયા હા. આમ કોઈ ભાગ દે તમને આ નાના આમ કોઈ ભાગ દે એ તારે કહેવાનું શું થાય? મારા ગામમાં વ્યવહારિક કામ હોય ને જવું પડે તાડીકા નાકમાં. પપ્પા કાકા આમ જો આ બાજરો અત્યારે પાક ઉપર આવ્યો છે ને એટલે હું કાંઈ કહેતો નથી નકર અત્યારે આમ જો ઢકબારા કાઢી મેકું આ તો કાઢી મેકું ને તો ગામમાં મારી આબરૂ થાય કે આ કોઈ ભાગીદારને ટકવા નથી દેતો આમ ન હોય આમ ન હોય સવારના પોરમાં આમ જો કેવડા સકલા કંદરે કેવડા મારે ઉડાડવા પડે વેરા સતા આવતું જવાય એટલો બધો તાડીકા નાકમાં મેં પેલા બોલી કરી છે ચકલા ઉડાડવાનું તારે જ છે. એટલે સકલા ઉડાડવાનું મારા ઉપર છે એ વાત સાચી છે તમારી પણ કોક દીક તમારે કપાઈનું કામ હોય ત્યારે એ નકરા નાકા ટોસમાં મેં ભાગ નથી દીધો તો તું દાડીઓ રાખે ને તોય પાણી વારી દે આમ જાવ હવે હામાં લબકારા કરો છો તે એ આ બાજરો હવે તને રહ્યો, મારે ભાગ રાખવો નથી થતો. એ તમને હાસુ કે ને તોય બર પડે છે આ તે બાજરો હવે તમારો. એ બાબા કાકા શું છે આ બે દેકારા કરો છો બે ભાગીદાર ઉઠીને? પણ દેકારા જ કરે ને આમ તો જોવો મુખી દી કે આયો હવારનો હું સકલા ઉડાડું તો મારો હાથ હોતી બેહી ગયો ઘર ગામ નથી મેકું એમ થતું ગામ મેકું એમ નથી થતું ચકલા ઉડાડવાનું એની માથે હતું મૂકી. એ બે સકલા ઉડાડવા મને હતું છે માથા કુછ ન કરો. બાજરો હવે પાકમાં આવ્યો છે, બે સાના મના રહ્યો ને હકે ભાગ પાડી લ્યો અને પછી નો ભાગ રાખો ને તો કાંઈ નહીં. એ અમથોય ન દઉં આને અમથોય કોઈ દી ભાગ ન દઉં જિંદગીમાં જીવું તો હું જ ભાગ ન દઉં એ મારે જોતોય નથી હવે તારા ભેગો ભાગ. હા તમ તાર આમ જો જાવ સકલા ઉડાડવા જાવ અત્યારે હવે બે શાંતિ રાખો અને જાઓ તમે ઘડી સકલા ઉડાડવા. બેહો મૂકી બેહો એ પોપટિયા હા એ ભલા માણા તું રહ્યો અમે ઈ ગાડી બાંધી દઈ તું કેટલાક મણ ઉપાડ લઈ તમે જેવડી ગહાણી બાંધો ને એવડી હું ગહાણી ઉપાડ લઈશ તમ તારે હા તો વાંધો નહીં તો વાંધો નહીં કામ થઈ ગયું કામ. આય, ઓલો કડવો કાકો આવે હાલને કડી ગાણી કરી કડવાની હે હા મજા આવે છે હાલ હાલ કા કડવા કાકા કડવેશ કડવેશ પાણી કરો માં હું મારી એ કડવેશ હા મારી ગા તમને મારશે વાઈ દીધી યા આવા ગાવડા નો મારે કાકા વઈ જઈ માન બેસા ભૂલ્યા આવી ગહાણી ન કરે હા કરી જો મને તો એટલે મને થોડી ખબર હતી એની ગા વાહે થાય છે મારા દીકરા મારે પટાવેલી ગા હો હા ઈ કે હિંમત કરે હે હા જોયું નહીં સાસુ છે હાલો કાયકા હાલો એ હવે હું મરી જાઉં ને તો આના ભેગો ભાગ ન રાખું અને મારા છોકરાને કહેતો જાઉં ભૂખ્યા મરી જજો પણ આ ડોહલી ભેગો ભાગ ન રાખતા. એટલે ડોલી આવા નાના માણા હારે માથા કુછ ન કરાય આપણને જ વગ્યું મારે. એ મુખી આ રહ્યો ને યખેલ ભાગ દેતા જ દેવાઈ ગયો મારાથી પણ હવે રહ્યો ને હવે પછી નિયમ લઈ લેવું છે કે આ વાડીની માલિકો કોઈ ભાગીદાર નહીં મારા દીકરા મારા નામ જો સેજ અત્યારે આવ્યો છે ને અત્યારે હમણાં જોઈજો સેજ આમ તડકી થાય છે ને તો તરત ઘરમાં ગીરી જાય છે તડકો લાગે તડકો લાગે તો ધંધો કરવા હાથથી તો મેં ભાગ દીધો નકર તો હું ન પાણી વાર્યા રાખું એ હકે દકે છે ને આ બાજરો એક પકવાડી લ્યો અને બે હકે દકે ભાગ પાડી લ્યો. મુખી થી આવ્યા નકરે નાદ માર શરમ ભરવાઈ ન થાય જવા જ દેવાનો હતો પછી હું દાડિયા નાખીને સેલભાઈ બાજરો લણાવી લે એ ભાગ રાખવો હોય ને તો થોડું ઘણું સહન કરવું પડે. પણ ક્યાં જાવું હવે આને હું કઈ થાક્યો આજકાલ કરતા આ 3 મહિના થઈને એ માથાકૂટ કરું છું હવે આમ જો તમે બેહો ચા પીવો હોય શરબત બનાવું લીંબુ પીડ્યા છો શરબત બનાવી નાખીને આ તો તમ તારે બેહો હું શરબત બનાવું લ્યો આજ તો બહુ પીધો. હા હાટ હાટ આ ચકલા રહ્યા ને મારા બેટા મને ભાગ પૂરો કરવા દેતો હારું. હાટ હાટ હા મારો દીકરો મારો આ ભોપલો ચકલા ઉડાડે તું ઘડીક મરીને હમણે વિયો જાશે ઓલા શેઠે પછી જાશું પણ ઈ ભલે ને ચકલા ઉડાડતો હોય આપણે તો બાજરો લણવાનો છે ને એ તું મૂંગો મેરી બોલતો નહીં કાંઈ કઈ કાંઈ નહીં રહેવું પડશે
તને એમાં ન ખબર પડે પોપટ, તને કીધું હોય એટલું જ કરજે. હા હવે લાગે હુલા શેડે વઈ ગયો, હે? અવાજ ઓછો આવે. હાલ હાલ, તું જેટલું કીધું ને એટલું જ કરજે, તું વધારે ડૂટી ડાયો ન થતો. હાટ! હાટ! હ! મારા દીકરા મારા ચકલા તો હાસન ખાઈ ગયા ડુંડા. હાટ! પોપટ હાલ હાલ, ખાયો કા કાપવા માંડ, હારા પાકા પાકા કાપજે. એ હા એમને ભૂર્યા હા, આ બાજરો છે કોનો? પેઠું પણ ઊંઘો રે ને. તું ડૂટી ડાયો થયા વિના કાપવા માંડ ને. પણ આ કપાતું નથી. એ તારો બાપ દાંતેથી કપાય. દાંતાડા લેતું હોવાય ની. લે હા તું દેખાડો કે તું પકડાવીશ. હે કાઈ નહીં. કાંઈ નહીં, તું કાપવા માંડી. એમ તો એમ છે, આમ રે આ પાકું ડુંડું છે આમ તો જો. આહા લાય, હારા પાકા પાકા હો. એ ડોલી, હવે શરબત પાઈ તો ગીરું મોટું કરી નાખ્યું, પાણી ભરતો હોય થોડું. આ લેજો. ડોલી, હા તો હારું હાલ, હું ઘેરે બાજુ જાઉં છું. હવે કોઈ યાર માથાકૂટ ન કરતો. એ મૂકી તેમ છે હું રોકાઈ દઉં ને તો એકાદ રોટલો હારો ઘડી નાખું. ના રોકાવું નથી. હા, મારે તે- હવે ઘેરે રંધાઈ ગયું છે. હા તે સારું, બીજું શું હોય. સારું કર્યું આ તાકડે આવી ગયો. નકર આજે હે ને બાજરો ખાવા ન રહે તે કઈ. બે બાજી જાશે. લાય મુખ્ય વીઆઈ ગયા છે. લાય આમ બાજરામાં હાલ્યો જાવ. હું જો આની વરાણીએ રહ્યો ને તો આ સકલા બકલા ઉડાડશે ને બાજરા વિનાનો રહીશ. શું કરે છે આંટો તો મારું. આખા પડામાં આટો મારી લીધો. લાય હવે ઘડીક રૂમે આવેલો જાઉં, પાણી બાણી પી લઉં અને ડોલીને કહું એકાદ આટો તું માર. આમ તો જો આઈના બાપ કેવડા કેવડા ડુંડા અધૂરા કરી નાખ્યા સકલાએ. અને મહણિયાને મેં કહ્યું સકલા ઉડાડવા કાઢ્યો છે. ક્યાં મુવો હોય છે? ક્યાંય હાકલો સંભળાતો નથી. આપણને એમ થાય કે આ સકલા ઉડાડવા ગયો, પણ આ ક્યાં મુવો હોય છે? આ મારો દીકરો, મારો આમ તો જો કેવો તિયારનો દીકરો, પેટ મેલો મુવો છે. આ એક એક ડુંડું 5-5 ડુંડા કરી એના ઘર ભેગા કરતો લાગે છે. અહીંયા તો આટલા લણેલા છે, બીજે કેટલા લણેલા? મારે આંટો મારવો જોઈએ સરખો. આ ક્યાં મુવો? એટલે ભોપલા, શું રાયડું નાખેશ? શું રાયડુનો દીકરો ક્યાં થાસ? આ ડુંડા કોણ કાપી દે છે? મારો દીકરો, મારો હું અહીંયા હદે નો એટલે ઘીરે લઈ દે ને ડુંડા કાપીને. મને ખબર એ નથી ડુંડા કોણ કાપી ગયું. એવી સોરી તું મારા માથે ન નાખ. તો નાના શું મારા બાપા ઉપરથી આયા અહીંયા ડુંડા કાપવા? એવી વાત નથી ડોયલી. ક્યાં કાપેલા દેખાડ મને. પોતે જ કાપ્યા છે ને પાછા કે ક્યાં દેખાડી મને. અહીંયા એ હાલો. મેં નથી કાપ્યા, નાના માણા ભરીને કેસ. આ શું છે? આ દેખાય છે? આ દેખાય છે? ખબર એ તો હતા. આમ તો આ બધા ડુંડા કમ્પ્લીટ હતા. કાપીને ક્યાં મેક્યા? બોલો, ક્યાં મેક્યા? એ લાવો ને ગાયકા મૂક્યા બોલો. મૂંગો મરીને અહીંયા બોલે છે. હમણે વિયા જાય છે, ઘડીક આમણાં બેસજો. એવી ખોટી સોરીઓ મારા માથે નો નાખ. હાલ નકર માથે ગયા ધૂપ ઉપર લઉં. વાહ 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 વાહ, એકો તો ચોરી કરીને પાછા સાવકારના દીકરા સીને થાવશો. નકર હમણે એક અડાડી દઈશ. એ મેં નથી ચોરી કરી. નથી કર્યાના દીકરા ક્યાં થાવશો? તો હાથ નો ઉપાડ્યો. હવે નો ઉપરના દીકરા તો હાથ તો ઉપાય. નીકળ, તું નીકળ. મારી વાડી મારો નીકળ, તને ભાગ જ નથી દેવાનો થતો. દીકરો મારો લે, મારા ઉપર કઈ નહીં તો હાથ ઉપાડી લીધો.
આ તો હારું કર્યું વાડી હતી ગામ હોય તો મારી આબરૂ શું રે વ્યક્તિનો થઈ જાય તને બાજુ એને સેવણ થતો હવે આખું ગામ ભેગું કરતો નો એક ડૂડું દઉં એ ડોયલી તું જોઈ લીજી હમણાં મારા બધા ભાઈઓને બોલાવીને આવું છું બાજરો તો લેવાનો થાય જ છે આ બાજરો મૂકવાનો નથી હરીરામ આ તારા હગા બહુ ભાઈ જા હવે અહીં નો રેવાય નકર આપણો વારો સડી જાય. હાલો જેટલા ડુંડા કાપ્યા ને એટલા તેટલા લઈને વ્યા થવી. પોપટિયા ડુંડા બીજા ચા નાખ્યા છે ઓલા પણ શેઠે નાખ્યા છે મેં તો આ બધું નાખ્યા છે મેં તો